આપણી સાથે છે મિત્તલબેન. મિત્તલબેન ને પૂછે કે એમને શું તકલીફ હતી. મિત્તલબેન ક્યાંથી આવ્યા બેન? અગોતરાઈથી કેશોદ, બરાબર, જુનાગઢ જિલ્લો. મિત્તલબેન, આપણને શું શું તકલીફ થતી જરા કહેશો? પેલા ગેસ થતો ને એટલે મને માથું દુખવું, કળતર થાવી, વાહો દુખવું, પેટમાં દુખવું, ઉલટી ઉપકા થવા. ઉલટી ઉપકા થતા, માથું દુખતું ને શરીરના ટૂંકમાં સ્નાયુ બધા દુખવા મળતા, બરાબર, ગેસ થતો એવું, બરાબર. અને આ તકલીફ બેન કેટલા ટાઈમથી થતી? આ એકાદ 2 વર્ષથી આ તો ચાલુ થઈ ગઈ. 2 વર્ષથી તકલીફ હતી, બરાબર. અને મને મળ્યા એ પહેલા કોઈ ડોક્ટરને આ બાબતમાં બતાવેલું બેન તમે? ગેસ? હા, દવા ઘણી જગ્યાએથી લીધી મેં. આડાવડી દવાઓ બધી લેતા હતા? દવા પીએ ત્યાં સુધી સારું એમ. પછી થતું ને એવી તકલીફ ચાલુ થઈ જાય. એવી તકલીફ ચાલુ થઈ જાય. પછી 7-10 બેન તમે મારી પાસે આવ્યા, બરાબર. 7-10 આપણે પહેલું સિટિંગ આપ્યું, પછી 2, 3, 4, 5 અને આજે આપણે 6થું સિટિંગ આપ્યું. સોરી, 5 સિટિંગ આપ્યા ટોટલ બેન. હવે 5 સિટિંગ લીધા પછી હવે બેન જે તમને તકલીફ થતી હતી, બરોબર, માથું ચડતું, ઉપકા આવી જતા, પેટમાં બળતરા થતી, એ બધું કેમ છે બેન હવે? બધુંય સારું છે હવે. પેલા કરતા તો સારું જ છે. બરાબર. પેલા જે તકલીફ આવતી હતી તકલીફ કઈ આવે છે? નહીં. હવે અત્યારે મારે કઈ દવા કે એવું કઈ પીવું જ નથી પડતું. પેલા તમારે કાયમ દવા પીવી પડતી બેન? હા. તો દવા પીવો તો સારું રહેતું. હા. બરાબર. હવે કઈ મારે ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી કઈ દવા પીવી પડે છે બેન? નહીં, એ કોઈ દવા નહીં. હવે કોઈ જાતની આ ગેસ એસિડિટી બાબતની કોઈ દવા નથી? નહીં. બરાબર. અને મારા તરફથી કોઈ દવા આપવામાં આવે છે બેન તમને? નહીં. કોઈ દવા વગર આપણી જે ટૂંકમાં આપણી જે ટેકનિક છે એ ટેકનિકથી તમને જે પેટમાં એસિડ વધતો તો એસિડ ઘટાડ્યો બેન આપણે, બરાબર. એસિડ ઘટ્યો એટલે તમને ફાયદો થયો બેન, બરાબર. અને મિત્તલબેન, કેવી લાગી બેન તમને અમારી સારવાર બેન? બહુ સારી. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય બેન, ગેસ વાળા, એસિડિટી વાળા, તો વિડીયોમાં તમે એમને શું કહો અમારી સારવાર બાબત? અહીંયા આવવું જ જોઈએ. બરાબર. ટૂંકમાં વિધાઉટ મેડિસિન, દવા વગર આપણે જે આપણી ટેકનિકથી જે વસ્તુ મટાડીએ કુદરતી રીતે બેન, બરાબર ને? બરાબર. એટલે અહીંયા આવવું જ જોઈએ. હું તો એમ જ કહું, દર્દીને અહીંયા દવા વિનાનું સારું થઈ જાય. બરાબર. પહેલા તમારે કાયમ દવાઓ ખાવી પડતી, હવે દવા નથી ખાવી પડતી બેન, બરાબર. અને મિત્તલબેન, આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ બેન? કઈ વાંધો નહીં, મૂકી દે. તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે, તમે વિડીયો જોઈને આવ્યા હશો બેન? હા. તમે કેવી રીતે આવ્યા અહીંયા? અહીંયા અમારે પરબત મામા કરીને આવે ને મોઢાનું. હા, એને તમને અમારો રેફરન્સ આપ્યો, બરાબર. એટલે તમારી જેવી તકલીફ વાળા દર્દી વિડીયો જોવે તેમને ખ્યાલ આવે બેન ને એવી તકલીફ હતી અને આ થેરાપીથી બેન ને સારું થઈ ગયું, બરાબર. એને આવવું જ જોઈએ આમાં. ના, બરાબર. ટૂંકમાં વિધાઉટ દવા વગર જે વસ્તુ મટે છે એ વસ્તુ મહત્વની છે, બરાબર. અને 26 સેકન્ડ એટલે 2 મહિનાની અંદર તમારે કોઈ દવા બહુ નથી ખાવી પડે બેન આ બાબતમાં? સરસ, સારું. જો બેન, ઊંડો શ્વાસ છોડો. પેલું બેન, શ્વાસ લો. બસ. નોર્મલ શ્વાસ છોડો. નોર્મલ શ્વાસ છોડો. બસ. ઊંડો શ્વાસ છોડો. બસ.